Hello friends, I am Dr. Hardik Patel, plastic and cosmetic surgeon at HD Plus Hospital અમદાવાદ. આજે મારી સાથે બહુ પ્રેશિયસ ક્લાયન્ટ છે અમારા. She is a wife of very senior and reputed surgeon and she was suffering from severe gigantomastia. We had done reduction mammoplasty almost 1 month back and now she is again here for her checkup. આપણે એમની પાસે એ જાણવું છે કે આપણે આ સર્જરી કેમ કરી. એ છેલ્લા 10 વર્ષથી હેવી બ્રેસના લીધે જે બેક પેઇન, શોલ્ડર પેઇન, નેક પેઇનથી સફર કરતા હતા અને ક્યારના સર્જરીનું એમના હસબન્ડ સર્જન છે એટલે સર્જરીનું એમને ખ્યાલ હતો કે આ વસ્તુ થઈ શકે છે, બટ એમના એન્ઝાયટી કે ડર કે સના લીધે એમણે સર્જરી અવોઇડ કરી. 10 વર્ષ પછી એમણે ફાઇનલી એમણે ડિસિઝન લીધું અને વી આર વેરી હેપી કે એમણે અમારી પાસે સર્જરી કરાવી અને આફ્ટર 1 મંથ એ ફરીથી જસ્ટ અમને મળવા આવ્યા છે અને વી આર વેરી હેપી કે એ પોતાનો એક્સપિરિયન્સ પણ શેર કરવા માંગે છે. યસ મેડમ, એટલે 10 વર્ષથી તમે આપણે ડિસ્કસ કરેલું કે આવું થઈ રહ્યું છે. કેવું તમારો એક્સપિરિયન્સ હતો? બેક પેઇન, નેક પેઇન કે શું સફર કરતા હતા? બેક પેઇન, નેક પેઇન, શોલ્ડર પેઇન અને હું આગળ થોડું નમીને ચાલતી હતી. પ્લસ મને બે બ્રેસ્ટની વચ્ચેની સાઈડ પ્લસ નીચેની સાઈડ જે બંધ જગ્યાએ રહેતા એક્ઝિમા, ઇચિંગ અને સિવિયર પ્રોબ્લેમ. ત્યાં મને નેપકિન કે સ્લીપ પહેરીને ઉપર બ્રા પહેરવી પડે. કોઈ પણ બ્રાની ઇલાસ્ટિક સહન ના થાય એટલું સ્વેટિંગ અને આખી નમીને એને મારો આખું ગેટ બદલાઈ ગયો છે. જે અત્યારે હું ટોટલી સર્જરીના 1 મંથ તમે સ્ટ્રેટ થઈ ગઈ છે, કોઈ પેઇન નહીં, કશું જ નહીં. અને અહીંયા બી એક્ઝિમા થતો હતો કારણ કે વધારે અહીંયા વેઇટ પડે ને એના લીધે અને એકદમ ડાઉન પ્રેસના લીધે આખું આમ જ બોડી રહે પોસ્ચર આખું ચેન્જ થઈ અને અહીંયા નેકમાં તો સિમ્પલ પેઇન હતું. સર્જરીનું જે તમે પહેલા વિચાર્યું હશે, મે બી મારી પાસે પણ સર્જરી કરતા પહેલા તમને થોડોક તો ડાઉટ હશે જ કે સર્જરી ફાઇનલી ડિસિઝન લઉં છું. થોડુંક તમે મારા પર ટ્રસ્ટ મૂક્યો, ધેટ ઇઝ પ્લસ પોઈન્ટ ફોર. એક્ચ્યુઅલી પહેલાના પેશન્ટ તો એવા બી કે મારા હસબન્ડ સર્જન છે એટલે વર્ષો પહેલા એક પેશન્ટ એવું જોયું હતું કે એને નેક્રોસ થઈ ગયું હતું અને 1 મંથ ડ્રેસિંગ ચાલ્યું હતું. એ વીકમાં અમે થોડું અવોઇડ કરતા હતા પણ હવે એવું લાગ્યું કે જે થવું હોય થાય. પણ હવે વળવું ને આ બેક પેઇન ને બધા નેક પેઇન ને શોલ્ડર પેઇન ઓછું કરી નાખવું છે અથવા ગાયબ કરી દેવું છે. એટલે આમાં જે થાય તે કરાવવું છે, કમ વોટ મે. વિડીયો મેં હાર્દિકભાઈને જોયા અને હાર્દિકભાઈને એક પેશન્ટની અમે પ્લાસ્ટિક સર્જરીમાં મોકલેલું મારા હસબન્ડને. એમાં રિઝલ્ટ બહુ સારું હતું અને પછી મારી બેબીને બી એક નાની તકલીફ હતી, બતાવ્યું હતું તો મને એક આસ્થા બેસી ગઈ હતી. એટલે મેં થયું કે અહીંયા તો મારે કરાવું. સીધી અહીંયા આવીને મેં બધું જ અહીં કરાવ્યું, ક્યાંય ગઈ નથી. થેન્ક યુ વેરી મચ. સર્જરી પછીનો એક્સપિરિયન્સ કેવો હતો? એકદમ સરસ. જે પેઇન, બેક પેઇન, નેક પેઇન અને શોલ્ડર પેઇન હતું એ તો ગાયબ જ થઈ ગયું. ઓફકોર્સ જે પેઇન હોય સર્જરીનું, પણ પહેલાની સામે આ કંઈ નહોતું. મને એક્ઝિમા જતું રહ્યું, એલર્જી જતી રહી, બધું જ જતું રહ્યું. આઈ એમ ફિલિંગ ફ્રી અને કપડાં પહેરવામાં બી મજા આવે છે. મારું આગળનું આખું પોસ્ચર બી ઓડ લાગતું હતું. આખી કોઈ બી બ્રા પહેરવા પણ શો નહોતો આવતો જે હવે આવે છે. મારું આગળથી જે મારું બોડી ને બધાના લીધે હું એકદમ હેવી અને આમ ઓલ્ડ લેડી લાગતી હતી. હવે મારી એજિંગ બી નાની લાગે છે અને કપડાં પહેરવાની બી મજા આવે છે અને આઈ ફીલ યંગ. આ સર્જરીનો બેઝિકલી સ્ટિગ્મા છે, સોશિયલ વી આર ડિસ્કસિંગ કે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ એનું મેઇન રીઝન એ છે કે સોશિયલ સ્ટિગ્મા બહુ છે. લોટ ઓફ ફિમેલ, એટલી બધી ફિમેલ્સ છે જે તમારી આજુબાજુમાં છે કે જે સિવિયર હેવી બ્રેસ્ટના લીધે પેઇન સફર કરી રહી છે એન્ડ દે આર નોટ રેડી ટુ શેર ધેર પેઇન્સ. ઇવન ધેર હસબન્ડ આર નોટ વિલિંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ખરેખર શું છે. દે કાન્ટ એન્જોય ધેર રૂટીન લાઈફ, દે કાન્ટ એક્સરસાઇઝ, દે કાન્ટ વોક, દે કાન્ટ રન, દે કાન્ટ સાયકલ. કપડાના લિમિટેશન, there are lots of restraints. So આ સર્જરી ખરેખર એક લાઈફ ચેન્જિંગ સર્જરી છે. બિલકુલ જેને કરાવવું હું તો એવું કહું છું કરાવવી જ જોઈએ. તો તમારી લાઈફ અત્યારથી યંગ અને નથી કહેતા કે ચેરિસ્મેટિક થઈ ગયું. રેકમેન્ડ કરું હાર્દિક મહિના ત્યાં આવશો, યુ આર ઇન સેફ હેન્ડ્સ. થેન્ક યુ.